સોયગામ વાવ રોડ ઉપર તારો ભરેલી ઇકો ગાડી રોડની સાઈડમાં ઉતારીને ઇકો ચાલક ફરાર થયો. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી. સોયગામ પોલીસ સ્ટેશનના સ્ટાફ માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગથી પરત ફરી રહ્યા હતા અને કોરેટી ગામના પાટિયા નજીક ઉભા હતા. તે દરમિયાન ઇકો ગાડી વાવ તરફથી સોયગામ તરફ જતી ઇકો ગાડી શંકાસ્પદ જણાતા સરકારી વાહનથી ઇકો ગાડીનો પીછો કરતા ઇકો ગાડીના ચાલકે ઇકો ગાડી ફૂલ સ્પીડે બગાડી દઈ, જેમાં સોયગામ વાવ રોડ ઉપર દેવપુરાથી સનાલી વચ્ચે રોડની સાઈડમાં નીચે ઉતારીને ઇકો ગાડી મૂકીને ડ્રાઈવર અંધારાનો લાભ લઈ બાજુની બાવળોની જાળીમાં જઈ નાસી ગયો હતો. જોકે ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 મિલીની બોટલો તથા બિયર ટીનના મળી કુલ બોટલ તથા બિયર ટીનના નંગ 850, જેની કુલ કિંમત ₹87,725નો ગેરકાનૂની અને પાસ પરમિટ વગરનો પ્રોહિબિશન મુદ્દામાલ અને ઇકો ગાડી કિંમત ₹2 લાખ મળી કુલ કિંમત ₹2,87,725નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી ઇકો ગાડીના અજાણ્યા ચાલક ડ્રાઈવર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ IPC કલમ તથા AMV એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.